જામનગરમાં ધરાનગર વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે। મહાનગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવતું પાણી પીવાથી ઝાડા અને ઉલટીની અસર જોવા મળી રહી છે। અત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 20થી વધુ કેસ નોંધાયા છે। ત્યારે તમામ અસરગ્રસ્તોને સારવાર માટે જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર ગઈકાલે નળમાં કાળું અને દુર્ગંધયુક્ત પાણી આવ્યું, જે પાણીનો ઉપયોગ કર્યા બાદ અનેક લોકોની તબિયત લથડી હતી। પાણીની ગુણવત્તા અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક પાણીના નમૂના લઈને તપાસ હાથ ધરાઈ છે કે નહીં અને અસરગ્રસ્ત વિસ્તારમાં શુદ્ધ પાણી પુરવઠો ક્યારે શરૂ થશે તે હવે જોવાનું રહ્યું છે। ધરાનગર 1 માં પાણી ખરાબ આવતું મારી છોકરીની હાલત ખરાબ થઈ ગઈ છે। ઝાડા ઉલટી થઈ ગયા છે અને બાટલા ચડે તો બાટલા રહેતા નથી પેટમાં, લીલી કાચ જેવી ઉલટી કરી નાખે છે તરત જ। અમે તાત્કાલિક 108 માં છોકરીને લઈને આવ્યા છીએ। ધરાનગર 1 માં મારું નામ સોહિલ છે। આવતીકાલે ખરાબ પાણીની વજહ છે મારો ભાઈ, મારા પપ્પા અને મારા મમ્મી અને એક છોકરો નાનો, એની વજહ છે તબિયત વધારે ખરાબ છે। હજી થયા નથી, એના કરતા વધે જાય। તને ચારેય ને ઝાડા ઉલટી છે, વધે આજે 8 વાગે સવારે। આ મારો ભાઈ એટલે મારો મમ્મી અને નીચે મારો મમ્મી ઓલો મારો એક અહીંયા બિલ્ડિંગમાં મારો ભત્રીજો છે।